વડોદરામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી રીતે ઉજવણી થશે। વિશ્વ યોગ દિવસ પહેલા મહિલાઓએ અનોખા યોગ કર્યા છે। મહિલાઓએ સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમાં યોગ કર્યા છે। 50થી વધુ મહિલાઓએ પાણીમાં જુદા જુદા યોગાસન કર્યા। જળયોગથી મહિલાઓએ ફિટનેસનો સંદેશો પાઠવ્યો છે। મોટી સંખ્યામાં લોકો આ જળ યોગ જોવા માટે પણ આવ્યા હતા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઉજવણીના ભાગરૂપે જલ યોગનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। તો જલ યોગામાં જ્યારે તમે ઊભા રહો છો, આ પટ્ટી સ્નાનમાં જ આ બધા યોગા કરવાના હોય છે। તો આપણે જલ યોગામાં અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, ભસ્ત્રિકા પ્રાણાયામ છે, કપાલભાતિ છે, આપણે ભ્રામરી પ્રાણાયામ છે, આ બધું આપણે કરી શકીએ છીએ। લાઈક અહીંયા સ્વિમિંગ જે શીખવાડે છે કોચ, એ બહુ જ ફેન્ટાસ્ટિક છે અને સ્પેશિયલી મીનાક્ષી મેડમ જે ફિમેલ ટીચર છે, તો હા યસ કે જે મને 2-3 મહિનાના પ્રેક્ટિસથી બી જે સ્વિમિંગ અત્યાર સુધી આવડ્યું નહોતું, એ જસ્ટ મને 10 દિવસના પ્રેક્ટિસથી આવડી ગયું એમના કોચની એમાં અંદર ગાઈડન્સમાં। અને આજે આ લોકોએ અહીંયા યોગા દિવસની ઉજવણી જે કરી છે એ બહુ જ સરાહના લાયક છે કે જેમાં બહુ જ સારા અમારા યોગા ટીચર્સ આવ્યા છે, એમને બહુ વેલ અમને ગાઈડ કર્યા। અને યોગા આપણી ભારતની સંસ્કૃતિ છે, તો યસ હા કે બહાર વિદેશોમાં પણ યોગાને એટલું જ પ્રોત્સાહન મળે છે જેટલું આપણા દેશને મળે છે।